હલો. હા બોલો. હવે સાંભળ ફટાફટ. સાંભળું જ છું. મારે જો જીન્સના ખાનામાં છે ને ઓલા પાછળના ખીચામાં 1000 રૂપિયા હશે, એ રહી ગયા છે અંદર. ચાલુ રાખો, જોઈ દો. હા જો જો. હા. જોયા? નથી આમાં. અરે બને જ નહીં, એવું ન હોય, એવું છે એમાં. અરે હું ભૂલી ગયો તો ગઈકાલે ખીચામાં. નથી પણ. હોય જ તેને. હા મૂકો ને કામ કરો ને કરવા દો. સારું, વાંધો નહીં. હા. જીન્સમાં નહોતા પૈસા, ક્યાં મૂકી દીધા હશે મેં? પાછો કરી જો ફોન. ના ના, ખોટો રાડો બેકારા કરશે. ક્યાં મૂકી દીધા હશે? પાકીટમાં તો નહીં. પાકીટ ના તો પાકીટ તો જે સવારે મેં જોયું કે નહોતું, ખાલી 100 રૂપિયા જ નીકળ્યા. 1000 રૂપિયા મેં કાલે લીધા હતા. આવા જ. મેડમ, હું એક વસ્તુ વેચવા માટે આવ્યો છું. તમારે કદાચ લેવું ન હોય ને તોય ખાલી પેલા એકવાર જોઈ લો, પછી તમે ઈચ્છા થાય ને તો લેજો. મારે લેવું નથી ને મારે જોવું નથી. પણ મેડમ, બહુ ખાસ ઓફર છે, દિવાળી માટેની જ છે. પછી નહીં આવી ઓફર મળે ને. અમારી હજી કંપની નવી જ બની છે ને, એટલા માટે આ ઓફર આપી છે. તમે એકવાર જોઈ લો. શું પ્રોડક્ટ છે બોલો ફટાફટ. આમાં બ્યુટી પ્રોડક્ટ છે, અને તમારે જે અત્યારે દિવાળીમાં નવરાત્રીમાં તમે જે ફેશિયલ ને એ બધું અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવવા જાવ છો ને, એ કરાવવાની જરૂર નહીં પડે. આ ખાલી તમારે 2500 રૂપિયાની અંદર બધી જ વસ્તુ આવી જશે, અને આમાં 5 વાર તમે ફેશિયલ ને બધી અલગ અલગ ટ્રીટમેન્ટ કરી શકશો. અને અમારી કંપની હજી નવી જ બની છે ને, એટલા માટે આ ઓફર આપી છે કે 2500 રૂપિયાની આમ તો બહાર મળે છે, પણ અત્યારે તમારી માટે અને અત્યારે બધા માટે 1500 રૂપિયામાં આપે છે કંપની. પણ મારી નથી લેવી. અરે મેડમ, તમે કદાચ એવું હોય ને તો 1500 નહીં, ખાલી 1300 માં આપી દો. છેલ્લું પીસ વધ્યું છે. મેં બધા અહીંયા 25 પીસ વેચ્યા છે, અને તમારે બધી જગ્યાએ આખી શેરીમાં વેચતો હું આવ્યો છું. બધાએ લઈ લીધા છે. બધી જગ્યાએ તો મેં 1500 માં વેચ્યું છે. તમારી માટે આ છેલ્લું વધ્યું છે ને, તો 1300 માં લઈ લો. 500 માં દેવું હોય તો લો. મેડમ, 500 માં તો પછી કાંઈ આવી વસ્તુ નહીં મળે તમને. એક કામ કરો, તમારી માટે હું 1300 નહીં, છેલ્લા 1100 રાખું. બસ 1100 માં લઈ લો. આનાથી 1 રૂપિયા ઓછો ન કરતા. સાચું, બસ આ છેલ્લી વસ્તુ છે, છેલ્લું છે, એટલે હું આટલું આવ્યો છું. બાકી આ વસ્તુ તો મેં બહાર અહીંયા તમે પૂછશો ને બાજુમાં, તમે 1500 થી ઓછા કોઈ નહીં કે 1500 માં લીધી છે. તમારી માટે 1100 છેલ્લા. 500 આપીશ, આનાથી 1 રૂપિયા વધારે હું નહીં આપું. મેડમ, 500 માં તો પછી કંપનીમાં નથી આવતું ને. અમને મળે શું હતો? એટલે તડકામાં ને વરસાદમાં અમે આવ્યા હોય, અમને કાંઈક મળવું તો જોઈએ ને. એક કામ કરો, છેલ્લા 1000 રૂપિયા, 1000 થી 1 રૂપિયા વધારે તમે હવે એનથી વધારે હું નહીં લઉં. તમે એનથી કંઈક ઓછું ન, કાંઈ કોઈ વસ્તુ નહીં. હવે છેલ્લા 1000 બસ. છેલ્લા 700. હવે ને આનાથી 1 રૂપિયા વધારે નહીં આપું. તો મેડમ, તો 700 માં તો ન થાય. મેં તમને કીધું તો ખરી કે 1000 રૂપિયા છેલ્લા એમ. સારું, વાંધો નહીં. તમારે ન લેવું હોય તો પછી બાજુવાળા તો કહેતા જ હતા તમારા પાડોશી કે આગળ જઈને પછી આવજો એમ. કોઈ ન લે તો હું લઈ લઈશ એમ. એને જ મેં 1500 કીધા હતા, એને 1100 કે 1200 માં આપી દઈશું. સારું, વાંધો નહીં. ઉભાડો હમણાં બાજુવાળાએ કીધું તું તો ઉભાડો આપું છું પેલું. લાવ. હા હા હા, લ્યો. એ કાને હક નહીં થાય. 1000 રૂપિયામાં તો લોહી પી જાય. હા, નથી મળ્યા બાપા તમારા 1000 રૂપિયા. અરે મેં એના માટે ફોન નથી કર્યો. મેં એમ કીધું કે મને વિચાર આવ્યો હમણાં કે સાંજે છે ને એક કામ કરજે ને, બટેટા વડા બનાવજે ને. ના હું આજે કાંઈ નથી બનાવવાની, બહાર જમવા જવાનું છે. સારું, વાંધો નહીં. અને હવે ફોન ન કરતા તમારા 1000 રૂપિયા હાટું. ઈ 1000 રૂપિયાનું મેં બ્યુટી પ્રોડક્ટ વેચવા આવ્યા હતા ને, તો એ મેં મારી માટે લઈ લીધું છે. ચેક કરીને લીધી ને? હવે શું નથી કરી? ચેક કરી લે ફટાફટ, ચેક કર. હા, કરી જો. એ આમાં બટેટા નીકળ્યા. લૂંટાઈ ગઈ. 1000 રૂપિયાના 2 બટેટા આવ્યા. આ તમે ફોન કર્યો ને એમાં જ આવું થયું. હવે કોઈ દિવસ ફોન ન કરતા. મૂકો.